ને ભાઈબંધ ને હે ને ધમુ પલક અરે વાત કરવી છે ફોન માં અને ધમુભાઈ બોલે. હા બોલો. માર ભાઈબંધ એક તમારો ફ્રેન્ડ છે, લો આપું એમને. તો તમારો મોટો ફેન હું બહુ વિડિયો જોયો તમારો. થેન્ક યુ ભાઈ, બોલો. કેમ છે મારી ફેમિલી, સ્વાગત કરું છું ફરીથી એક નવો વ્લોગ વિડિયો ની મલપાના. મસ્ત મજાના અત્યારે આને 2 વાગી ગયા છે ને આજે 2 વાગે આપણો વ્લોગ શરૂ કર્યો કારણ કે એને આજે આપણે આખો દી એને ચેલેન્જ વિડિયો શૂટ કરતા હતા. અને ચેલેન્જ વિડિયો ક્યાં શૂટ કરતા તમને બધાને ખબર છે? નથી ખબર તો ચાલો લઈ જાઓ. આપણો ચેલેન્જ વિડિયો હે ને સક્સેસફુલી હારી ગયા હી. તો હવે આપણે જે સજા છે ને આ કે વિનર થયા છે પાથાપા. આનો ચેલેન્જ મિત્રો એવો છે ને, આનો એને રોડ માટે જાય 10 સેકન્ડ આલોટવાનું છે. ગરમ તડક્યો છે ન્યાય ને 10 સેકન્ડ આલોટવાનું છે. નોડે મને ઘરે જવડે ટ્યુશન નોડે કાઈ વાંધો નહીં, ચાલો એવો ચેલેન્જ તો આપણે રોજ કરતા જ હોઈએ છીએ. તો મિત્રો અત્યારે એ જાય છે રોડ માંથી આલોટવા. હાલે ચાલ 10 સેકન્ડ. ના આ ખોટું થાય. 10 સેકન્ડ. આ હુઈ જા ઓરે 1 2 3 4 5 6 7 આલોટ 8 9 10. આ ખોટું થાય. આલોટ જો અડધી ગ્લાસ ની મારતી ઓછી પીધી ને એમાં એની સજા આ ની આલોટો નહીં બરોબર. ઓલપાના રોડ પર જવાનું હતું. વાહ કેક પડી ન્યા આલોટો નહોતું, પણ હવે તો તારી માં દહીં આવી જાય એટલે જવા દઉં. તું મને બગાડ. આપણો આને ચેલેન્જ ફાઇનલી પૂરો થઈ ગયો અને સજા પણ આપણે તમે જોઈ જ લીધી છે. હવે તમને બધા ન ખબર હોય ને તો કહી દઉં છું. અમે ચેલેન્જ વિડીયો અહીંયા શૂટ કરતા હતા અને હજી હમણાં ગ્લાસ પડ્યા છે. ગ્લાસ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે એને શેનો ચેલેન્જ કર્યો હતો. હા ભાઈ, આપણે એને કોલ્ડ ડ્રિંક પીવાનો ચેલેન્જ કર્યો હતો. અને આમ જો પાર્ટી પણ એમ મૂક્યું છે આપણે, કારણ કે એટલામાં આપણે એને ચેલેન્જ કર્યો હતો. અને ચેલેન્જમાં કોણ કોણ હતું ને એ બધો જ આખો વિડીયો આપણો અપલોડ કરી દીધો છે. અને આ જ ચેનલ ઉપર આવવાનું છે તો જોવાનું ભૂલતા નહીં. આવી ગયો હશે તો જોઈ લેજો આ વિડીયો જોઈને પછી. તો કાંઈ વાંધો નહીં. અને આજ તો આપણે ચેલેન્જ વિડીયોમાં જ બધું વ્યૂ ગયું છે એટલે એને આજે આપણે એને બહુ કાંઈ વ્લોગ શૂટ કરવાનું મન થતું નથી, પણ આજે ને તમારા માટે હું વ્લોગ બનાવું છું. તો કાંઈ વાંધો નહીં, ચાલો એને નીચે જઈએ અને થોડુંક ખાઈ પાઈ લઈએ, કારણ કે હજી ખાધું નથી મેં. મજાની વાત એ કહી દઉં ને કે હજી છે ને આપણે 3 કુંડા હજી એમાં એડ કરવાના છે, કારણ કે હજી જો તમને જો આ 1 પછી સામે 2 પછી અને એક સામે 4 ને એક સામે 5 ના એટલે 1 2 3 ને 4 કુંડા ઈ અને 1 2 ને 3 4 ને 3 7 કુંડા આપણે લગાડવાના છે. ક્યાં ખબર? આપણા ઘરમાં, કારણ કે એને ચકલાઓને આપણે ફૂલ પાણી દઈ દેવાનું છે. ચકલા નાહવા પડે સ્વિમિંગ પુલમાં, એ રીતે આપણે પાણી પીવડાવવાનું છે ચકલાઓને. તો કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. મેન જગ્યાએ અહીંયા આપણે એડિટિંગ કરવી. જો આપણે પાસે માઇક છે અને બધી ને ઘણી બધી સામગ્રી છે આપણી. જો પછી શું કે ચાર્જર છે ને ચશ્મા ને બધું પડ્યું છે, કારણ કે હે ને આપણું ટેબલ હે આપણે બેઠી હે ને એડિટિંગ જ કામ કરવાનું હોય. તો કાંઈ વાંધો નહીં, ચાલો ફોન ચાર્જિંગમાં મૂકી દઉં. ચાર્જિંગ ઓછું છે. તમને એક ભાઈ વસ્તુ દેખાડું. જો એક મોટા વ્લોગર આવે આમ જો હાલમાં જાણે હાલમાં કાંઈ ફેર છે શું કામ આવે છે ને બધું આપણે એના આજના વિડીયોમાં જોવાનું છે. હાલના પૈસા છે સાહેબ, હાલના. ઓહો, આઈફોન લેવાનો 16 પ્રો મેક્સ 15 પ્રો મેક્સ છે. હે ને ભાઈબંધ ને હે ને ધમુ પલક અરે વાત કરવી છે ફોનમાં, અને એની પાસે કાંઈ નંબર છે ને મારી પાસે નંબર છે, તો હું આપણે વાત કરવી છે ને ધમુ પલક અરે કરવાનો દે કર્યો છો કદી વાત? એલા એ મળેલો હું પણ વાત નથી કરી. ખોટી નો થામાં. તો કાંઈ વાંધો નહીં, મારી પાસે નંબર છે ને ધમુ પલક. તો ચાલો હવે હે ને સીધો કોલ કરવી અને એને આપણે હે ને થોડીક ભાઈબંધ થોડીક વાત કરાવી અને આપણું થોડુંક કન્ટેન્ટ આપી દેવી. તો મિત્રો અમે બેઠા હતા ને, વિચાર આવ્યો કે આપણે એવો ક્રિએટરને ફોન કરવી. આ ભાઈ કે મારા આગળ ધમુ પલકનો નંબર છે. ધમુ પલકના તમે વિડીયો જોયા હશે, જે ઓલો થાર છે ને એની પાસે. એ કે મારી એનો પાસે નંબર છે, તો આપણે એનો ફોન કરવી. તો આપણે ફોન લગાડે છે. નંબર સિક્રેટ છે થોડો. નંબર દેખાય, નંબર નથી દેખાડતા. તું ફોન લગાડ. શું કે આપણે જોઈ મેં જોઈ. હા જોઈ રહ્યો ધમુ યુટ્યુબર. તો આપણે એને ફોન લગાડ્યું. ફોન લગાડ. ભલે એ મિત્રો ખબર એ તરત ના જ પાડી દે. પ્રેન્ક બને કઈ કરવો નહીં. એ એવો માણસ છે. નંબર નહીં આવતો ને? નંબર લખેલો નંબર હતા. નંબર હતા.
હાલો હેલો હા ધમુભાઈ બોલે. હા બોલો. હા ખોટું એ નથી કરવું એમ પછી કાંઈ વાંધો નહીં. એમ તો એવું લાગે ને કઈ છે ને હું તમને કહું તો અત્યારે હું માર ભાઈબંધ એક તમારો ફ્રેન્ડ છે, લ્યો આપું એમને. આપો આપો. હેલો તમુભાઈ. માધ્યુ આ તો તમારો મોટો ફેન હું બહુ વિડીયો જોયા તમારે. થેન્ક યુ ભાઈ. બોલો બોલો. સારા વિડીયો બનાવો છો તમારે વાત કરીને અને અમે બોલી ગઢડા સ્વામીના. અચ્છા સ્વામીના ગઢડા. હા અચ્છા સારું સારું સારું. આવો ક્યારેક ભાવનગર બાજુ. હા અમે આવશું બ્લોગ બનાવતા ક્યારેક. અમે બે યુટ્યુબર જ છીએ એટલે. યુટ્યુબમાં બ્લોગ બનાવીને અમે પ્રેન્ક કોલ નથી કરતા આપણે, બાકી બ્લોગ બનાવો તમ તાર ગમે ત્યારે આવજો. હા વ્લોગ બનાવવા તમ તારે આવશું ત્યારે. ના તો બીજો હું કે પ્રેન્ક કોલ આપણે ખોટું નથી કરતા, હા બાકી લપુ વાંધો થઈ નહીં, ગયા તમ નહીં. તારે એનું તો કાંઈ વાંધો નથી, પણ વ્લોગ બનાવવા આવશું ક્યારેક. અરે એની ટાઈમ પૂછવાનું થોડું એમાં કઈ બ્લોગ નું. કઈ જગ્યાએ આવવાનું છે? કઈ જગ્યાએ આવવાનું? ભાવનગર. વાંધો નહીં, આ ભાવનગર આવીને તો ફોન કરશું તમને. હે અરે પાકું મારા ભાઈ. અરે એ સારું. મહાદેવ મહાદેવ. મહાદેવ. તો મિત્ર આપણે તમુભાઈને ફોન કર્યો હતો અને એમનો સ્વભાવ તો સારો દે, પણ એને પ્રેન્ક કોલની ના પાડી કે અમે એને વાત કરી અને હજી વિશ્વાસ નથી થતો કે મેં ક્રિએટરે વાત કરી હતી તમુભાઈ. હું તો રોજ કરું છું, કારણ કે મારી પાસે બધા નંબર પડ્યા. SK ભરતો ભરત આયર, ટેક બ્લોક સેફ, કેસુર કિંગ, નીલ ચાવડા બધાના નંબર મિત્રો આપણી પાસે હે, કારણ કે આપણે સમજ રહ્યો ને. મળશું મેળે ખેરે, મળશું ગામ ગીર જે નહીં મળે મેકરણ ત્યાં ધરતી દૃષ્ટિ છે. બોલો વાહ 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 હા ભરત આયર. તો મળવી એકબીજા વર્ગમાં. બાય બાય. હા રજા લેશે અહીંથી હવે, તો ક્યારે મળશું બોલો લ્યો. સાત સમુંદર પાર કરકે મેં તેરે ભરત આયર ગાંડી થઈ ગઈ. રીલ્સ બનાવવાની ઉભો રે. આ જો વાઘ આપણો વે ગયો છે. હાઈલ ના પૈસા જો આમ જો હાઈલ જો ખાલી એની. આહા હાઈલમાં ફીદા થઈ ગયા. પરજાભાઈ એટલે એને હખડી જ નથી દેતી. આમ જો તમે ખાલી શેરીની પરજા જો એક બે જે આમ છે. કાંઈ વાંધો નહીં, આપણે એને રમતા ન હોય, આપણે એને ટાઈમ પર શાંતિ બેઠા હોય ને આમ બધા જો રમે ખાલી ઉપર. ફાઇનલી પાછા આપણે એને ધાબા ઉપર આવી ગયા છીએ. અને ભાઈ આજનો આપણો વ્લોગ વિડીયો અહીંયા પૂરો કરી નાખ્યો તો કેવું રહે, સારું રહે ને. અને ભાઈ આંખમાં હે ને તમને દેખાતી નહીં હોય, પણ લાઇટ એવી આંખમાં વાગે છે ને, પણ કોના માટે ખબર? તમારા માટે વ્લોગ અપલોડ કરું છું. અને તમે મને સપોર્ટ નથી કરતા, થોડો ઘણો સપોર્ટ ઓછો થઈ ગયો છે, પણ કાંઈ વાંધો નહીં. હું મારી મહેનત કરું છું, તમે તમારો સપોર્ટ પ્લીઝ સપોર્ટ કરજો તમારો. પણ કાંઈ વાંધો નહીં. તો આજનો વિડીયો અહીંયા સુધી તે વિડીયો વ્લોગ ગમ્યો હોય અને ચેલેન્જ તમને ન ખબર હોય ને તો કહી દઉં કે ચેલેન્જ વિડીયો આપણે એને મૂકી દીધો છે, અને તમે ન જોયો હોય ને તો જલ્દી જઈને જોઈ આવો. આ જ ચેનલમાં મૂકેલો છે, પણ પહેલાં આ વ્લોગ જોઈ નાખજો, પછી ચેલેન્જ વિડીયો જોઈ નાખજો. એક નંબર ચેલેન્જ વિડીયો બનાવ્યો છે ભાઈ, એડિટિંગ ફૂલ એડિટિંગ કરી છે. તો બસ કાંઈ વાંધો નહીં. આજનો વિડીયો અહીંયા સુધી વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કદાચ નવો વ્લોગ વિડીયો ચેલેન્જ વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.